હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે ને ઉનાળામાં આપણે લીંબુ શરબત વધારે પ્રમાણમાં પીતા હોઈએ છીએ, પરંતુ ઉનાળામાં લીંબુના ભાવ પણ આસમાને હોય છે અને ક્વોલિટી પણ સારી નથી હોતી. એથી આપણે અત્યારે જે લીંબુ સારા આવે છે તો લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવી લેશું. તો ચાલો આજે હું તમને લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવતા શીખવીશ. લીંબુ શરબતનું આપણે પ્રીમિક્સ બનાવવાના છીએ તો તમારે સારી ક્વોલિટીના લીંબુ લેવાના છે, જે પાતળી છાલવાળા હોય, જેથી આમાં રસનું પ્રમાણ વધારે હોય છે અને કડવાશ પણ ઓછી હોય છે. જે લીલા લીંબુ આવે છે એ તમારે નથી લેવાના. તો 250 ગ્રામ જેટલા મેં અહીં લીંબુ લઈ લીધા છે, એનો આપણે રસ પહેલાં કાઢવાનો છે. આ રીતે કટ કરી લેશું અને એક વાટકો લઈ લેશું. આ રીતે થોડાક લીંબુ, આ બધા લીંબુનો રસ પહેલાં તમારે કાઢી લેવાનો છે. ત્યારબાદ આગળ શું કરવાનું છે એ હું તમને કહું છું. તો આ બધા જ લીંબુનો રસ હું પહેલાં કાઢી લઈશ. આપણે બધા જ લીંબુનો રસ કાઢી લીધો છે. જે આટલો થયો છે તો આપણે મેજર કરીશું પહેલાં. તો અહીં મેજરિંગ કપ મેં લઈ લીધો છે, જે અડધો કપ જેટલો છે. તો અડધો કપ લીંબુનો રસ નીકળો છે. જે તમારે લીંબુ કેવા લીધા છે એના પર નક્કી થાય છે. તમારે લીંબુ સારા હશે તો આટલો રસ 250 ગ્રામમાંથી નીકળશે. હવે આ રસને આપણે ગાળી લેવાનો છે, જેથી ઝીણા બી અમુક વહી ગયા હોય એ નીકળી જાય. આ રીતે ગળણી લઈ લેવાની અને રસને પહેલાં ગાળી લેશું. જો આ ઝીણા બી દેખાય છે એવા અમુક બી વહી જતા હોય છે, આપણે લીંબુ નીચે હોય છે ને એમાં, એટલે એ કાઢી લેવાના છે. હવે આગળની પ્રોસેસ કરીશું. તો આ લીંબુ પાણી જેટલું છે એ આવી રીતે એક થાળી પોળી તમારે લઈ લેવાની છે, એમાં આપણે એડ કરી દેવાનું છે. આપણે અડધો કપ લીંબુનું પાણી જે લઈ લીધું છે તો એનું 3 ગણી ખાંડ એડ કરવાની છે આમાં. તો હું 3 વાટકી આ ખાંડ એડ કરી દઈશ. આમાં મેજરિંગ કપની જરૂર પડતી નથી. તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેજો. જેટલો રસ હોય એની 3 ગણી તમારે ખાંડ નાખવાની છે. આ રીતે બધે જ પાથરી દેવાની છે અને ચમચીથી આ રીતે પોળી કરી દેશું, જેથી બધો જ રસ ખાંડમાં શોષાઈ જાય. સરસ, આમ એક રસ કરી દઈશું. હવે આ જે આપણે એડ કર્યું છે આને આપણે 1 દિવસ પછી હલાવવાનું છે. ચમચીથી આ રીતે ઉપર નીચે કરી નાખવાનું છે. તો આ જ્યાં ખાંડ સાવ સુકાય નહીં ત્યાં સુધી રાખવાનું હોય છે. તો આ પ્રોસેસ થતાં 4 થી 5 દિવસનો ટાઈમ લાગે છે. અને તમારે આને તડકે કોઈ દિવસ નથી રાખવાનું, નહીંતર એની ચાસણી બની જશે. એટલે આ જે થાળીમાં આપણે તૈયાર કર્યું છે એને પંખા નીચે જ આપણે સૂકવવાનું છે છાંયે. તો 4-5 દિવસ બનતા વાર લાગશે. એટલે આગળની પ્રોસેસ હું પછી બતાવું 1 દિવસ પછી. ફ્રેન્ડ્સ, તો આપણે ખાંડ અને લીંબુના રસને જે મિક્સ કરીને રાખ્યું હતું એને 1 દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે. જેને પંખા નીચે આપણે રાખવાનું હતું ને એ હું તમને બતાવીશ કઈ રીતના થશે. જ્યારે 1 દિવસ થશે ને ત્યારે આ રીતના દેખાશે. લીંબુનો રસ થોડોક અંદર ખાંડમાં મિક્સ થઈ જશે. તો હવે આપણે ચમચીની મદદથી એને ઉપર નીચે કરી નાખવાનું છે, જેથી નીચેની ખાંડ પણ સુકાય. આવી રીતે બધી જ ખાંડને ઉપર નીચે કરી નાખવાની. જો આ રીતે મિક્સ કરી લીધું. હવે પાછું આપણે એને સૂકવવાનું છે. આવી રીતે તમારે દરરોજ એકવાર ઉપર નીચે ખાંડ કરી નાખવાની, જેથી બધી જ ખાંડ સરખી સુકાઈ જાય. આવું 4 થી 5 દિવસ સુધી કરશું ત્યારે આપણે લીંબુ શરબતનું પ્રીમિક્સ બનીને તૈયાર થશે. હું તમને પાછું 1-2 દિવસ પછી બતાવીશ. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો બીજો 2 દિવસ થઈ ગયા છે ત્યારે આ રીતના થઈ જશે. પાછું આપણે આવી રીતે ઉપર નીચે ખાંડ કરી લેવાની. એટલે પાછું નીચેની ખાંડ હોય એ સુકાઈ જાય ઝડપથી. હવે પાછું આ રીતે હું તમને પાછું 3જા કે 4થા દિવસે પાછું કેવું બને છે એ હું આગળનો વિડીયો બતાવીશ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે આજે 4 દિવસ જેટલો ટાઈમ થયો છે. તો ત્યારે આપણે આ પ્રીમિક્સ છે એ આ રીતે સરસ સુકાઈ ગયું છે. તો હવે આપણે આનો પાવડર બનાવવાનો છે. તો એક મિક્સર જાર લઈ લેશું. એમાં થોડું થોડું કરી એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારું મિક્સર જગ છે એ જરા પણ મોઇશ્ચરવાળો ન હોવો જોઈએ, એકદમ કોરો હોવો જોઈએ.
તો થોડું થોડું લઈ આપણે પીસી લેશું. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આવી રીતે એકદમ ફાઇન પાવડર કરી નાખવાનો. આપણે જે દળેલી ખાંડ આવે છે ને એ રીતના પાવડર કરી નાખવાનો. આ રીતે મેં બાઉલ લઈ લીધું છે અને ગયણો લઈ લીધો છે. આપણે એકવાર એને ચાળી લેશું. આવી રીતે આ બીજા જે વધારાનો હજી છે એ પણ હું પીસી લઈશ અને પછી આગળ હું તમને લીંબુ શરબત કઈ રીતે સ્ટોર કરવું આ પ્રીમિક્સને અને કઈ રીતે બનાવવું એ બતાવીશ. આપણે બધો જ પાવડર આ રીતે બનાવી અને ચાળી લીધો છે. હવે આગળ હું તમને બતાવું. આ લીંબુનું અને ખાંડનું પ્રીમિક્સ તૈયાર થયું છે. આપણે લીંબુ શરબતનું કરવું છે એટલે એમાં થોડીક વસ્તુ એડ કરશું એ હું તમને બતાવું. તો આપણે જે આ લીંબુનો અને ખાંડનો પાવડર કર્યો છે એમાં લીંબુ શરબત આપણે બનાવવાના છીએ એનું પ્રીમિક્સ. એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું નિમક એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દેવાનો છે. બધું જ આમ સરસ મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે જે પણ બોટલમાં આને સ્ટોર કરવો હોય એવી એરટાઇટ અથવા કાચની પ્લાસ્ટિકની એવી સારી ક્લીન કરી અને બોટલ લઈ લેવાની છે. સરસ બધું મિક્સ થઈ ગયું છે. મેં અહીં આ રીતના એક બોટલ લઈ લીધી છે. એમાં આપણે આ ભરી દેવાનું છે. અને જે ચમચી અને એનો યુઝ કરો ને એકદમ કોરી હોવી જોઈએ, જરા પણ ભીની ન હોવી જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે બોટલમાં હું ભરી લઈશ. ત્યારબાદ તમને હું લીંબુ શરબત બનાવીને પણ બતાવીશ. આ પાવડરને તમારે ફ્રીજમાં સ્ટોર નથી કરવાનો, તમારે બહાર જ રાખવાનો છે. આ લીંબુ શરબતનું પ્રીમિક્સ 2 થી 3 મહિના સુધી સરસ એવું ને એવું રહે છે. પણ ભીની ચમચી નહીં અડાડવાની, એ વાતનું ધ્યાન રાખશો તો સરસ એવું ને એવો રહેશે તમારો પાવડર. જો બોટલમાં ભરી લીધું છે. હવે ઢાંકણને પેક કરી અને બહાર જ તમારે એને સ્ટોર કરી દેવાનો છે. તો હવે હું તમને લીંબુ શરબત બનાવીને બતાવીશ. તો આપણે પ્રીમિક્સમાંથી લીંબુ શરબત બનાવીશું. તેના માટે અહીં મેં આઈસ ક્યુબ લઈ લીધા છે. એ પહેલાં એડ કરી દઈશું. ત્યારબાદ 1.5 ટેબલસ્પૂન જેટલો આપણે આ પ્રીમિક્સ પાવડર લઈ લઈશું. હવે એમાં ઠંડુ પાણી એડ કરીશું. બધું જ સરસ મિક્સ કરી લેવાનું. તમને લીંબુ શરબતમાં ફોદીનો ગમતો હોય તો ફોદીનો પણ અત્યારે એડ કરી શકો છો ફ્રેશ, અને તકમરિયા આવે છે એ પણ એડ કરી શકો છો. હું પ્લેન લીંબુ શરબત જ બનાવું છું. આ રીતે લીંબુ શરબત ફટાફટ બની જતું હોય છે. હું એને લેમન સ્લાઇસથી ગાર્નિશ કરીશ. અને તો તૈયાર છે આપણું લીંબુ શરબત. બહુ મસ્ત બને છે, ટેસ્ટી. ફ્રેશ લીંબુનું શરબત બનાવ્યું ને એવું જ બને છે. તો રાહ કેની જોવો છો? ઉનાળો ચાલુ થાય ને લીંબુના ભાવ આસમાને ચડે એ પહેલા આ લીંબુ શરબતનું પ્રીમિક્સ જરૂરથી બનાવી લ્યો. તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ જરૂરથી કરજો. અને અમારી આ રેસીપીને લાઇક શેર કરવાનું ન ભૂલતા. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.